બધે આમાં બધામાં કળીનો રોપ છાંટ્યો છે વાડીયો અને એમાં પહેલાં નાળિયેરું અહીંયા અત્યારે જમે કાઢવીને જો વાડિયા જ આવી છે ને હું પણ વિયેવો છું ઘરે અને જો અહીંયા આવ્યો ને તો આમ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે 7 ચીરાવા માટે બેસી ગયા છે. રાહુલના બા બનાવે છે રોટલી. રાહુલ તો સાર ને રોટલી મેળવશે શીરાવા. હું પણ શીરાવા બેસી જાઉં છું ને શીરાવી કાઢવીને પછી જવાનું છે આપણે. અમારા ખેડો કળીનો રોપ છાંટે છે તો વાડી બાંધવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે તો અહીંયા રોટલી બનાવવાનું કામ હાલે છે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. માનવ ભાઈ તો હજી જાગ્યા છે. કામાનો પીસી કરવા જાય છે. બની ગયું છે ને સા બની ગયું. હવે રોટલી ફોડે કરવી છે. પછી ઉયા જાય બળતણ કાપવા. રાહુલ માનવ ને હું ત્રણે તો શીરાવી લીધું છે ને અનિતા બેઠી છે શીરાવા અને એક રોટલો સડી ગયો છે અને મારે જવાનું છે હવે વાડીએ. હું જાઉં તો વાડીએ ટોબે. આપણે તો શીરાવીને વાડીએ અહીંયા આવતો રહ્યો હતો. આજે કેરા છે બધે આમાં બધામાં કળીનો રોપ છાંટ્યો છે. એ કેરા રોડવાના હતા એ કેરા રોડે નાખે ને પછી કળીનો રોપ છાંટી દીધો છે અને હવે છાંટીને ઉપર બધું રોડવાનું છે. તો આપણે અત્યારમાં રોડવાનું કામ હાલે છે. તો આવું કામકાજ છે અત્યારમાં. સાથે હાથ હરિયા છે કળીના એટલા લાંબા છે. આમાં બધામાં કળીનો બી અત્યારમાં છાંટી દીધું છે અને છાંટીને અત્યારે આપણે ઉપર રોડવી છે. અને ઘરને વાડીની બાજુમાં તો નાળિયેરીનો સીન બહુ જોરદાર આવે છે. આ 3 કેરા છે એ રોડી નાખ્યા છે અને હવે 4 હરિયા બાકી છે રોડવાના. તો એ અત્યારમાં હવે રોડવા મળ્યું એટલે રોડાઈ જાય પછી લાઇટ આવે એટલે પાઈ દે. અને આ રોપમાં અમારો ભાગ નથી. અમારા ખેડૂએ છાંટેલો છે. ખાલી રોડાવા માટે આવ્યો છું. હાથી ઘાસ ઊભું છે. બુલેટ ઘાસ કે હાથી ઘાસ કે એ છે. અહીંયા ડુંગળી છે ને નાળિયેરીનું ઝાડ ને એવું બધું છે. આવું બધું છે અત્યારમાં. ને આ અમારું ગામ આવી ગયું છે. ગામની બાજુમાં તે વાડી છે. આ છે અમારા ગામની બધી જૂની વાડીઓ. અને એમાં પહેલાં નાળિયેરી અહીંયા હતી પણ ખારું પાણી થઈ ગયું છે. એમાં અમુક નાળિયેરી બધી વહી ગઈ છે ને અમુક રહી છે. અને અહીંથી અમારા ગામના બધા મકાન ચાલુ થઈ જાય. અત્યારે તો વાડિયાથી વહી આવ્યો છો અને બપોર થઈ ગયા છે અને અમે બે બપોરા કરવા માટે બેઠા છીએ. રાહુલ ને માનવ એ બે ભાઈ વહી ગયા છે ભણવા અને આજ કામે કાંઈ જોવા નથી. વાડી બાંધીને વહી આવ્યો છો અને અત્યારે રોપ છાંટ્યો હતો ને એટલે એમાં રોડવાનો હતો તે રોડી નાખ્યો. રોડીને પછી અત્યારે વહી આવ્યો છો અને અત્યારે તો બપોરા કરવા માટે બેઠા છીએ. હાલો બધા બપોરા કરવા. અને બપોરામાં છે અત્યારે ખીચડી છે, ભીંડાનું શાક, રોટલી અને છાશ છે. હાલો બધા બપોરા કરવા. એટલે બપોરા અત્યારે જમી લીધો છે ને જમી કાઢીને નવરા થઈ ગયા છે. ને હવે જવાનું છે વાડીએ ને અમારા ઘરનાને જવાનું છે કપડાં ધોવા માટે છેતરું છે. એ કપડાં ધોવા જશે ને આપણે કરીશું વાડીએ આરામ. તો અત્યારે જમી કાઢીને જો વાડીએ જ આવી છે અને એને જવાનું છે કપડાં ધોવા. તો કપડાને એવું બધું લઈ લીધું છે અને અમે જઈએ છીએ અત્યારે વાડીએ. તો જાય છે કપડાં ધોવા અને આપણે જઈએ વાડીએ કરવી આરામ. અત્યારે વનિતા તો કપડાં ધોઈને વહી આવી છે અને આપણે અહીંયા ખાટલે બેઠા બેઠા આરામ કરતા હતા. પાણીના બાટલો લઈને આવે છે. ધોવાઈ ગયા પાણી પીવાનું તો હોય ને લઈને વહી ગઈ ને. અત્યારે કપડાં ધોઈને તો વહી આવી છે અને કપડાં ધોઈને પછી હવે તો બકાલો ઉતારે છે, સોળી ઉતારે છે. અને મિત્રો છે ને આમાં હું થોડોક ડાયો થઈ ગયો હતો.
ડુંગળીમાં દવા નાખીને તે એની દવા હારવાર મેં આ બકાલામાં નાખીને તે ડુંગળીની દવામાં મેં થોડીક ખડ બાળવાની દવા નાખી હતી ને એની એ જ દવા એની મેલ પર નાખી દીધી ને એટલે આપણું બધુંય બકાલું આમાં બળી ગયું છે. ગાજર ઓલા મૂળા, બીટ ને કોથમરી, આ વાલોના વેલાના પાંદડા છે બધા એ બળી ગયા બધા. આ બાજુ મેથી નાખી હતી, મેથી બળી ગઈ ને બધા પાંદડા બધા બળી ગયા છે. અને વાલો ને વેલાને બહુ નુકસાન નથી થયું, થોડો રહ્યું તો છે પણ બધું બળી ગયું છે. કે ભૂલ પડી ગઈ થોડીક, દવા નાખી હતી ખડની, પછી ખ્યાલ ન રહ્યો કે એમ નાખેલી છે ને બકાલામાં ન સટાય એમ, તો ભૂલથી સટાઈ ગઈ ને બધું આપણું બકાલું તૈયાર છે એટલું બધું બળી ગયું છે. આ વેલા તો બધા હવે જો સુકાઈ ગયા છે. હવે કોક સોળે આવે છે, કોળતા છે એમ આવે છે. સોમાં વાતના છે પણ સોળે હારી છે હવે બધા સુકાઈ ગયા છે. વાલોર ને વેલા તો તૈયાર થઈ ગયા છે પણ હવે બરાબર જે વાલોર આવતી નથી. યાટો થઈને તો દવા નાખી દે, દવાથી બાળી દીધું બધું. એટલે ઉતરી 16 છે બધી. ઘણી છે તો બે ત્રણ દી એક શાક ને ઉતરે એટલે લાટ આપણે અમારા વાતના વેલા છે, વેલા નું કઈ વાંક થોડે ક્યાં. અત્યારે આ તો વૈયાવીથી વાડીએ હતી ઘરે ને હું પણ વૈયાવો છું ઘરે. અને જો અહીંયા આવ્યો ને તો ચા બની ગઈ છે. ચાલો હવે ચા પી લેવી અને હાલો બધા ચા પીવા. શામાં જો અમારા મહેમાન ભળી ગયા. મહેમાન આવ્યા છે અમારા મામી, ઘણા દિવસે પાછા આજ આવ્યા છે ચા પીવા. હવે ચા પી લેવી. તો હું બનાવતી હતી કેમ રીંગણાનું શાક મેકવાની તૈયારી છે એમને? સારું છે ને મમ્મી? તો વાંધો નહીં, પીવો સા ને બોલાવ ધબાકા. તો આપણી સાઈ જો આવી ગઈ છે, હાલો ચા પી લેવી. વાગી ગયા છે 100 સાંજના. અત્યારે તો રીંગણાનું શાક મેકે છે, આખા રીંગણા છે ને. બટાટા નાખવાનું છે. રીંગણાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે, આખા બટાટા નાખ્યા છે. આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ છે આજ. મજાનું આખા રીંગણાનું શાક સડી ગયું છે અને હવે રોટલા બનાવે છે. જો મસ્ત મજાનું આખા રીંગણા બટાટાનું શાક બની ગયું છે. ને જો બાજરીના રોટલા બનાવે છે, બાજરીના રોટલા અને આખા રીંગણાનું શાક. સરસ મજાનો રોટલો બનાવી નાખી દીધો છે. કેમ અત્યારે મિત્રો 7:30 થઈ ગયા છે અને તો વાળું તૈયાર થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે. હાલા બધા વાળું કરવા માટે અમારા રાહુલ છે, માનવ છે અને બા છે, બધા વાળું કરવા બેસી ગયા છે. અને વાળુંમાં છે આજે આખા રીંગણાનું શાક છે, રોટલા ને છાશ. હાલો બધા વાળું કરવા. અને આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી. આવજો. બાય બાય ટાટા.